આ છે પોરબંદરી તળાવ કહેવાય. તો અત્યારે હોડીની અંદર બેસીને સ્ટોરી બનાવવાનો વારો આવ્યો છે. પોરબંદરની અંદર અહીંયા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથી ફરીથી વરસાદ શરૂ થયો છે, પરંતુ તે પહેલાં ઉપરવાસનું પાણી છે આ સમગ્ર ઘરમાં ઘૂસી ગયું છે. તો કેમેરામેનને બતાવવાની કોશિશ કરી કે સમગ્ર છાયા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે અને હાલ છે જે પાણીનું સ્તર પણ ઊંચું આવતું જાય છે અને દરેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકો હોડી લઈને લોકોની મદદ માટે અહીં પહોંચી ગયા છે. તો આપણી સાથે હોડીના એક સામાજિક કાર્યકર જે છાયા નગરપાલિકાના કોર્પોરેટર હતા તે આપણી સાથે છે. માલદેવભાઈ, તમે અહીંયા કેવા માટે મદદ કરી રહ્યા છો અને પાણીનું સ્તર કેટલું છે? પાણી અત્યારે અહીં લગભગ 4 ફૂટ જેવું પાણી છે. આજે સવારથી થોડુંક પાણીનો વધારો થઈ ગયો અને સવારથી જ અમે આજે બધા રેસ્ક્યુ લઈ ગયા. અમે જે કોઈને અહીંથી સામાન બહાર કાઢ્યું, સામાન કઢાવ્યો, બપોરે બધાને ફૂડ પેકેટ આપ્યા અને અર્જુનભાઈની ઓફિસે મારે વાત થઈ કેશુભાઈ હારે અને ચેતનાબેન હારે નગરપાલિકાના પ્રમુખ હારે. એટલે એ લોકોએ અમને બોટની સહાય કરી. અમે કીધું અમને સહાય મોકલો બોટની, એટલે એ લોકોએ બોટ મોકલાવી અને બોટ દ્વારા બધાને અમે ફૂડ વિતરણ કર્યું અને સામાન જે કાઢ્યું તો સામાન કાઢ્યો છે. અને હજી પણ અમે કીધું જે લોકો રહે છે ને કે ભાઈ તમારે કંઈ પણ જરૂર હોય મદદની તો ગમે ત્યારે અમને બોલાવજો. અમારા વચરાજ મિત્ર મંડળ બધા હાજર જ છે. તો આ હતા આપણી યાર સામાજિક કાર્યકર છે જે હોડી લઈ અને લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢે છે અને એકબીજાને ઘરે માલ પહોંચાડે છે. લોકો આપણે જોઈ રહ્યા છે કે તેઓ રવેશની અંદર ઊભી અને આ પાણીનો નજારો અને હોડીનો નજારો જાણે બિલકુલમાં આવ્યો હોય તેવો નજારો દેખાય છે. વિપુલ સગરા, GSTV ન્યૂઝ, પોરબંદર.